નિર્મળભાઈ, દિલીપભાઈ, અહીં આ સંસ્થાના સૌ સારસ્વત મિત્રો સહિત કાર્યકર ભાઈ બહેનો, ભાગ્યશાળી એવા રાષ્ટ્રના સૌ દીકરાઓ અને દીકરીઓ, આજે આપણી ભારતીય સંસ્કૃતિને વૈદિક પદ્ધતિની સાથે સંમિલિત કરીને આપણે ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવી રહ્યા છીએ. કંઈક એવો ચામમ દેખાય છે, તમારા સૌના ચહેરા ઉપર કંઈક એવી રોશની દેખાય છે કે તમને આ પર્વનો કંઈક ઉમંગ છે, આનંદ છે, એટલે થનગનાટ છે. સરસ મજાના પ્રાર્થના ગીત સાથે મંગલ ગાન પછી આરંભ કર્યો આ કાર્યક્રમનો. દીકરો અને દીકરી જે વક્તવ્ય આપી ગયા એમાં જ મને દેખાયું કે કેટલો બધો ભાવ છે આ પર્વનો. વિશેષ તો એ છે કે અહીંથી જે ઉદ્ઘોષણા થતી હતી કે હવે આ દીકરી એનો સ્વાધ્યાય રજૂ કરશે, આ ભાઈ એનો સ્વાધ્યાય રજૂ કરશે. આ સ્વાધ્યાય શબ્દ ગમી ગયો છે અને એટલે ભાવનાબેને મને 10 દિવસ પહેલા ફોનથી કહ્યું, નિર્મળભાઈ અને પાતુભાઈ સૌ બેઠા હતા, મીટિંગ હતી ગુરુ પૂર્ણિમા પર્વ ઉત્સવ ઉજવવાની, સૌનો અવાજ સંભળાતો હતો. નિર્મળભાઈએ પહેલા વાત કરી કે 29 તારીખે આપણે આ કાર્યક્રમ રાખીએ. પછી ભાવનાબેને વાત કરી, પાતુભાઈ વાત કરી અને બેને કીધું લો કિયા જાય, કાર્યક્રમ ફિક્સ થઈ જાય. અને એ થયું. હમણાં જે ભાઈ પોતાનો ભાવ રજૂ કરતો હતો એકી કસે, એની સામે જોઈ અને ખુલ્લા કાને સાંભળવાનો અવસર મળ્યો, એ ઘણા વર્ષે મળ્યો છે. એનામાં કેટલો બધો જુસ્સો, કેવો થનગનાટ. અને એમણે સ્ક્રિપ્ટ તૈયાર કરી છે એટલે વાસ્તવમાં સ્વાધ્યાય કર્યો છે. અને એ માણસ જ્યારે શબ્દોને રમાડતો હોય એમ આપણી સામે રજૂ કરતો. ભારતનું ભવિષ્ય ઉજળું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આવા તેજસ્વી તારલાઓમાં પડેલી શક્તિઓને ઓળખવાનું અમને સૌને કહે છે, એટલે શિક્ષકોને કહે છે, શાળાઓને કહે છે. અને એની સામે તમે ભાઈને વક્તવ્ય આપતા જોયો અને સાંભળ્યો, પણ એની સામે એક બીજી વાત પણ વૈશ્વિક રીતે છે કે 21મી સદી એ મહિલાઓની સદી હશે અને વિશ્વ પર સ્ત્રી શક્તિ રાજ કરતી હશે. એટલે એ દીકરીઓમાં પણ એ અનુભવાય છે. અને અત્યારે સરકારની નીતિ કહો કે સમાજની જરૂરિયાત કહો, બિલાડીના ટોપની જેમ રસ્તે રસ્તે શાળાઓ ફૂટી નીકળી છે. પણ આવી શાળાઓ જે ખારા દરિયામાં મીઠી વીરડી જેવી છે, એ આ કામ કરી રહી છે, એનો આનંદ પ્રગટ કરું છું. મિત્રો, મૂળ વિષય ઉપર આવું. મેં પણ નિર્મળભાઈ સ્વાધ્યાય કર્યો છે. ભાવનાબેને જ્યારથી કહ્યું કે આ પાઠ લેવાનો છે 29 તારીખે, તો મને ત્યારથી ચિંતન શરૂ થઈ ગયેલું. પણ અનાયાસે જે સંસ્થાઓમાં સંચાલકો, નિયામકો, આચાર્યશ્રીઓ, શિક્ષક ભાઈ બહેનો નો સદભાવ છે ત્યાં ના પાડી શકાતી નથી. એટલે આજે એ દિવસે આહવાન થયેલું ને સ્વાધ્યાય તૈયાર કરેલો એ આજે 3 સંસ્થામાં કામ આવ્યો. વાત ત્રીજી વાર પાછો એવો અનુભવ વર્ષો પહેલા થતો હતો, જ્યારે સ્વામિનારાયણ ગુરુકુળમાં
10મા ધોરણના 3 વર્ગો હતા ત્યારે 10 ના ક્લાસ ટીચર તરીકે મેથેમેટિક પહેલા 10 માં ભણાવું, પછી તરત 10 માં આવે તો એ ત્યાં ભણાવું, 10 માં આવે તો એ ત્યાં ભણાવું, એમ ક્રમમાં ચાલતો હતો. પણ આજે વર્ષો પછી સવારે 9 થી 10 મણાર ગ્રામ દક્ષિણામૂર્તિમાં આ કરેલો સ્વાધ્યાય કામ આવ્યો. બપોરે 11 થી 12:30 સુધી લોકનિકેતન બેલામાં આ સ્વાધ્યાય કામ આવ્યો. અને જેને સ્વાધ્યાય સોંપ્યો હતો ત્યાં હવે એ કામમાં આવે છે. એટલે રજૂ કરું તમારી સામે. મેં એવું શિક્ષક આપ્યું હતું નિર્મલભાઈ કે આ ગુરુ પૂર્ણિમા જે પર્વ છે તો વર્ષોથી આપણે ઉજવીએ છીએ, આખા દેશમાં ઉજવાય છે. અને વિદેશમાં જે આપણા લોકો રહેતા હશે એ પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક ભાવ તો પ્રગટ કરે છે. તો આપણે આ ગુરુ પૂર્ણિમા પર્વ કયા સ્થળે કોની સામે ઉજવીએ છીએ ત્યાંથી સ્વાધ્યાયની શરૂઆત થઈ. પહેલો પ્રશ્ન મારા મનમાં આ ઉઠ્યો મોર્નિંગ વોકમાં. તો મને એમ થયું કે આ શિક્ષણ ક્ષેત્રમાં આપણે આ ઉજવવાનું છે આ પર્વ, અને એક છાત્રવાસી વિદ્યાલયમાં આપણે ઉજવવાનું છે. અને ત્યારે મારા મનમાં પંડિત સુખલાલજી પણ આવ્યા, અને આપણા વિદ્યાલયનું નામ પંડિત સુખલાલજી વિદ્યાલય છે. એટલે એક શિક્ષક, અને હમણાં આપણું કોળીયું મેગેઝિન જે 15 તારીખે આવ્યું એમાં એક લેખમાળા 3 મણકા માટે શરૂ થઈ છે, અને એ મોશન કરતા હતા, ભાવનાબેનને ખ્યાલ છે. તો અનાયાસે આજથી 2 મહિના પહેલા મોશંકર દાદા વિશે લખવાનો મારા મનમાં ઉપક્રમ હતો, અને જે પાના લખાઈ ગયા અને કોળીયું માટે મોકલ્યા ત્યાંથી કહેવામાં આવ્યું કે આપણે એને 3 લેખમાં પ્રગટ કરીશું. એટલે ભાગ 1 એમ કરીને પહેલો લેખ આવ્યો હમણાં 15 તારીખે. પછી હવે જગ્યાના અવકાશના કારણે નીચે લખ્યું છે ક્રમશઃ, એટલે બીજો લેખ આવશે, પછી ત્રીજો લેખ આવશે. હું એટલે આ ઘટના યાદ કરાવું છું. પંડિત શુક્લાજી, મોશંકર દાદા અને એક શિક્ષક, એની સરનેમ છે વિદ્વાંસ. એટલે વાડિયા ડગલી આપણા સાહિત્યકાર એમ લખે છે કે મને 3 શિક્ષકો એવા મળ્યા, એક પંડિત શુક્લાજી, બીજા મોશંકર મોહભટ્ટ અને ત્રીજા વિદ્વાંસ. એમની પાસે હું ભણ્યો, વાડિયા ડગલી લખે છે વિદ્વાંસ. પણ આ 3 શિક્ષકો જેવા શિક્ષકો મેં ક્યાંય જોયા નહીં. શું કામ? તો એમ કહે છે, આ ગુરુ પૂર્ણિમાની પ્રારંભિક ભૂમિકા રજૂ કરું છું કે શિક્ષણ ક્ષેત્રમાં આપણે માયધારમાં આ પર્વ ઉજવી રહ્યા છીએ ત્યારે મને પંડિત શુક્લાજી એટલા માટે યાદ આવ્યા કે એ ગુરુ સ્થાને હતા, વિદ્વાંસજી ગુરુ સ્થાને હતા, અને મોશંકર દાદા પણ ગુરુ સ્થાને. એટલે એક તો શિક્ષણ મારા મનમાં આવ્યું, પછી આ શિક્ષકો યાદ આવ્યા, પછી વિદ્યાર્થી યાદ આવે. કારણ કે શિક્ષણ ક્ષેત્રમાં કોણ હોય? વિદ્યાર્થી, શિક્ષકો, અભ્યાસક્રમ હોય, વર્ગખંડો હોય, શિક્ષણની પદ્ધતિ પ્રયુક્તિઓ હોય, પરીક્ષા હોય, પરિણામ હોય, સર્ટિફિકેટ હોય. આ ફોર્મલ એજ્યુકેશન છે ને, આપણું ઔપચારિક શિક્ષણ. એટલે આ સ્વાધ્યાયનું શીર્ષક મારે એવું અપાઈ ગયું જે હું તમારી સામે રજૂ કરવાનું છું. વિદ્યાર્થી, શિક્ષક, શિક્ષણ અને કેળવણી. બરાબર સાંભળજો. વિદ્યાર્થી, શિક્ષક, શિક્ષણ અને કેળવણી. પછી ટેસ્ટ કરીને લખ્યું ગુરુ, ગુરુતા અને ગુરુત્વની યાત્રા. જો આમ સંકલન થયું ગુરુ પૂર્ણિમા નિમિત્તે. વિદ્યાર્થી, શિક્ષક, શિક્ષણ અને કેળવણી ડેશ ગુરુ, ગુરુતા અને ગુરુત્વના યાત્રી. તો આગળ જે આપણે વિદ્યાર્થી, શિક્ષક, શિક્ષણ અને કેળવણી, આ આપણને
કઈ તરફ લઈ જાય? ગુરુતા અને ગુરુત્વની યાત્રા તરફ લઈ જાય. કોણ લઈ જાય? ગુરુ. એટલે પહેલા ગુરુ મેં 3 કહ્યા. એવો આચાર સાથે અમારે તમારા માટે કામ કરવાનું છે અને તમારે ગુરુત્વના યાત્રી બનવાનું છે. હું શંકર દાદા વિશે એમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ લખેલું એક દળદાર પુસ્તક છે, ગુરુત્વના યાત્રી. એ જ્યારે હું શંકર દાદા વિશે લખવાનું થયું ત્યારે મેં વાંચ્યું. તો મિત્રો, હવે ટૂંકમાં આ શબ્દ તરફ આપણે જવું છે. બહુ અઘરું ન થઈ જાય એનું ધ્યાન રાખીશ. એ વિવેક રાખવો પડશે તમારી સામે. એટલે એવું વંચાઈ ગયા પછી શબ્દો દિલભાઈ અઘરા થઈ જાય તો છોકરાઓને આંચ આવે. મિત્રો સાંભળો, ગુરુ શબ્દ આપણી પાસે છે અને આપણા બંને દીકરા દીકરીએ હમણાં એના વિશે વાતો કરી. તો મને એ વખતે વિચાર એમ આવેલો કે ગુરુ વિશે વાત કરવાની ને ગુરુ પૂર્ણિમા વિશે વાત કરવાની, તો ગુરુનું વિરોધી શું થાય? તમે આગળ પૂછી કરો. ગુરુનો વિરોધી શબ્દ શું થાય? સંકોચ વગર બોલાય. દીકરો દીકરી બોલી ગયા, હું બોલું છું, વર્ગખંડમાં શિક્ષક મિત્રો બોલતા છે. ગુરુનો વિરોધી શબ્દ કયો છે? સારું, હા, આપણે ત્યાં મર્યાદા કઈ છે? ક્ષોભ બહુ છે, ખબર જ હશે. હમણાં હું બોલીશ એટલે તરત કહેશો ખબર છે. લઘુ. ગુરુનો વિરોધી શું થાય? લઘુ. એટલે એવું કહી શકાય કે જે ગુરુ નથી તે લઘુ. હવે લઘુ શબ્દ આપણી સામે આવ્યો એટલે એના ઉપરથી લઘુતા થાય. જેનામાં લઘુતા છે તે લઘુ. તો આ લઘુતા કઈ કઈ બાબતની? અજ્ઞાન એ લઘુતા છે, જ્ઞાન એ ગુરુતા છે. આપણા માનવ જીવનમાં અજ્ઞાની હોવું એ ગુરુતા નથી, એ લઘુતા છે. અંધકાર એ લઘુતા છે, અસત્ય એ લઘુતા છે. તો હવે આપણે આપણી જાત ઉપર આવી જઈએ છીએ આ શબ્દો ઉપરથી કે આપણામાં જો અજ્ઞાન હોય, આપણામાં જો અંધકાર હોય, આપણામાં જો અસત્યનું આચરણ હોય, તો આપણામાં ગુરુતા ક્યાંથી આવે? હવે તરત જ આ સમાજ દર્શન તરફ મારી નજર ગઈ કે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે અથવા પહેલા કે પછી કેટલાક આશ્રમો, કેટલાક મઠો, કેટલાક ગાદી પર બેઠેલાઓ ચોક્કસ પ્રકારની વેશભૂષા, કંઠી માળા, તિલક ચાંદલા કરીને બેઠા હોય અને આજે ત્યાં ભીડ એટલી બધી હશે કે લાઈન લાગે છે, તો એનામાં લઘુતા નહીં હોય? મેં હમણાં કહી તેવી અજ્ઞાન, અંધકાર, અસત્ય આચરણ, તો આ બધા શું કામ દોડતા હશે? અને જો ગુરુતા ન હોય તો આપણે ગુરુ ગુરુ શબ્દ પ્રયોગ કરીએ છીએ. તો મને આપની નવાઈ લાગતી હતી. આજે જે વિસ્તારમાંથી પસાર થવાનું થયું તો બહુ ભીડ છે, લોકો જાય છે અને ત્યાંની પરિસ્થિતિ એવી છે, વિદેશમાં નથી એટલે વિકસિત છે. હવે આ વાત જે છે લઘુતા કે ગુરુતાની, આપણે ગુરુત્વની યાત્રાના જ વિચારો કરવા છે. તમને સૌને ગુરુ બનાવવા છે વાત કરી એટલે કહું છું કે આપણને આપણી લઘુતાની પહેલા ખબર હોવી જોઈએ. હવે આ લઘુતા કે ગુરુતા એ મનનું કારણ છે. તમે બધા મન ધરાવો છો? મન ધરાવે તે માનવ. આપણે માનવ જાતિના છીએ વિજ્ઞાનની પરિભાષા. ઉત્ક્રાંતિની ટોચ ઉપર માનવ નામનો સજીવ છે, વિકસિત સજીવ અત્યારે કોણ છે?
અમીબાથી આદમી સુધીની ઉત્ક્રાંતિની જે વૈજ્ઞાનિક ઘટના બની એમાં અત્યારે સૌથી વિકસિત સજીવ માનવ છે. વિજ્ઞાન જૂથ ઉપર તો ચાલતું નથી, સત્ય ઉપર જ ચાલે છે. ઉત્ક્રાંતિ એ વિજ્ઞાનની જ બાબત છે, એટલે જૂઠું ન હોય. એટલે ઉત્ક્રાંતિમાં કરોડો વર્ષ પછી માનવ નામનો સજીવ, વિકસિત સજીવ જો માનવ નામનો સજીવ હોય, વિજ્ઞાન અને ઉત્ક્રાંતિ સાચી હોય, તો કરોડો વર્ષ પછી માનવ કરતા વિકસિત સજીવ પૃથ્વીના પાટલે આવશે. ત્યારે માનવ કાંઈ નહીં. આવું વૈજ્ઞાનિક રીતે વાત કરી. એટલે એમાં એમ કહેવાયું છે કે આ જાતિ જે અત્યારે વિકસિત સજીવ છે, વિજ્ઞાનમાં તો સજીવ જ કહેવાય, પ્રાણી સૃષ્ટિનો વિકસિત સજીવ માનવ. તો આ જે વિકસિત સજીવ તરીકે પ્રાણી સૃષ્ટિમાં જે માનવ છે એ મન ધરાવે છે, એટલે એને માનવ કહેવાય. ગાય, ભેંસ, ઘેટા, બકરા, કાગડા, સમૂહ, બગલા એને માનવ ન કહેવાય. શું કામ? કે મન ધરાવતા નથી. એને સેન્સ હોય છે, અંતસ્ફૂર્ણા હોય છે, પણ મન નથી. હવે આ લઘુ કે ગુરુ એ મનનું કારણ છે. હવે તમને મેં અગાઉ કહ્યું કે અંધકાર, અજ્ઞાન, અસત્ય આ મનની લઘુતા છે. મનથી કેટલાક પ્રકાશિત હોય છે, મનથી કેટલાક અજ્ઞાની હોય છે, અને મનથી કેટલાક સત્યના ઉપાસક હોય છે. તો પહેલું 3 જે હતું એ લઘુ હતું, તો આ એની ગુરુત્વની યાત્રા છે ને. હવે આ મન જે છે માનવનું, એટલે આપણું, એમાં આ અંધકાર, અજ્ઞાન કે અસત્ય કેટલાક દૂષણો પેદા કરે છે. કયા? કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, અદેખાઈ. તમને કોકનો દ્વેષ થાય, કોઈકની ઈર્ષ્યા થાય, કોકને પાડી દેવાનું મન થાય, કોકને હેરાન કરવાની ઈચ્છા થાય, કોઈને બાંકણીયા ભરી જવાનું થાય, કોઈના વાળ ખેંચવાનું થાય. આ કોણ કરે? મન. અને કેવું મન કરે? અજ્ઞાની, અંધકાર વાળું, અસત્ય વાચનારું. એટલે તમે લઘુ થઈ ગયા આવું કરવા પડે. એટલે આવું ન કરીને ગુરુતા તરફ તમને લઈ જાય, એટલે આપણી પ્રાર્થના અસત્યો માહેતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ મનને એ તરફ લઈ જવાનું એટલે કેળવવાનું, એ છે કેળવવું. હવે આ કોણ કરે? મનને આ કેળવવાનું કામ. એટલે ગુરુત્વની યાત્રા કોણ કરાવે? ઓલા મેં કહ્યા એવા મઠમાં ગાદી ઉપર બેઠેલા મહંતો એ કરાવે. આપણને ખબર નથી એનામાં લઘુતા છે, ગુરુતા છે, અને છતાંય ભ્રામક રીતે આપણે જઈએ અને આપણને એમ લાગે કે ત્યાં જઈને સુખી થઈ જવાશે. જ્યાં સુધી મન શુદ્ધિ નથી થતી ત્યાં સુધી પૈસો હોવા છતાં સુખ નથી, શાંતિ નથી. અને એ કયા ગુરુ કરાવી શકે? તો વેદની એક વાત અઘરી ન લાગે પણ છતાં તમને એવી રીતે હળવાશથી કહું છું કે આ અંદર પડેલો આત્મા જ તમને દિશા આપે. મનથી જુદી વાત છે આ. અને જેનું મન આત્માના અનુસંધાનમાં રહેતું નથી, આત્માની અનુભૂતિ કરતું નથી, બોલતા, ચાલતા, હલતા, ફરતા, ખાતા, પીતા, દરેક કામ કરતા આપણને અંદર આત્મા છે એનો ખ્યાલ જ નથી. એટલે આપણે ભૂલી જઈએ છીએ. એટલે એ તો અંદર રહેલો જળાહળા 200 વોલ્ટનો પ્રકાશિત બલ્બ છે, પણ અજ્ઞાનના ટોપલાએ એને ઢાંકી દીધો છે. એટલે આપણને ખબર નથી કે અંદર આવું ચેતન તત્વ છે, અને એ જ ઈશ્વર છે આપણી અંદર બેઠેલો, અને એ જ પરમ તત્વ છે. અને એ તમારું મન જો એના અનુસંધાનમાં, એના સાનિધ્યમાં આવી જાય તો તમારું અજ્ઞાન જાય, તો તમારો અંધકાર ઉલેચાઈ જાય, તો તમારું અસત્યનું આચરણ થતું રહે. એટલે આ આત્મા પાવરફુલ છે. એટલે વેદમાં
બહારના ગુરુની ક્યાંય વાત જ નથી. વેદ વ્યાસજીને આપણે યાદ કર્યા ને આજે વ્યાસ પૂર્ણિમા છે ને, એમણે વેદો લખ્યા, વેદો સંભળાવ્યા. વેદમાં ગુરુની વાત નથી. તો આ ગુરુની વાત આવી ક્યાંથી? વેદમાં તો પરમ તત્વ એવા આત્માની જ વાત છે, અને આત્મા જ આપણને લીડ કરે, નેતૃત્વ આપે. જો મનને એના અનુસંધાનમાં લઈ જઈએ તો, પણ આપણું મન જ બધું નેતૃત્વ કર્યા કરે છે, એટલે આપણને લઘુતા તરફ લઈ જાય છે. મન ધારે તો તમને ઉર્ધ્વગામી બનાવી શકે, અને ધારે તો અધોગામી બનાવી શકે. મન અને પાણીની ગતિ નીચી હોય છે. પાણી નીક જોઈ છે ને, ભર્યું વરસાદમાં પાણી આવે તો નીચાણવાળા ભાગ તરફ જાય ને, પણ એને ઊંચે ચડાવવું હોય તો મોટર જોઈએ, પાવરફુલ વીજળીની જરૂર પડે, બળ આપવું પડે, ફોર્સ આપવો પડે, તો એ ઊંચાઈએ જાય, તો પાણીનું ઉર્ધ્વીકરણ થાય. તો મન અને પાણી બે નીચાણ તરફ જવા ટેવાયેલા છે. એટલે મન તમને અંધકાર તરફ લઈ જાય, અજ્ઞાન તરફ લઈ જાય, અસત્ય તરફ લઈ જાય, અને એ બહુ સહેલું છે. અને એ બધા દૂષણો તરફ લઈ જાય તમને. પણ જો એને ઉર્ધ્વગામી બનાવવું હોય તો આત્માના ફોર્સની જરૂર પડે, આત્માના અનુસંધાનનું બળ લગાડવું પડે. અને એ તમને એની અનુભૂતિ રહેવી જોઈએ કે માત્ર દેહ ભાવમાં રહીને મન જેમ કે એમ ઇન્દ્રિયો નાચ્યા કરે તો તમે લઘુ બની જાઓ, લઘુ બનતા વાર ન લાગે. અને ગુરુ બનવા માટે સતત આત્માનું અનુસંધાન રાખવું પડે. એટલે વેદ એમ કહે છે કે તમારો આત્મા જ ગુરુ છે, અને એ તમને ગુરુતા તરફ લઈ જાય, બહારના કોઈ ન લઈ જાય. એટલે અત્યારના સમયમાં જે ભીડ થાય છે એના બદલે મેં તમને આ વેદનું સત્ય કહ્યું, અને એટલે એનું ગુજરાતી એમ થાય, તારો ગુરુ તું થા. એટલે તમારો આત્મા જ તમારો ગુરુ છે. મનને એના અનુસંધાનમાં લઈ લો તો તરત જ તમને ખબર પડવા મળશે કે મારામાં આટલી આટલી લઘુતા છે. લઘુતાને પામરતા પણ કહે છે. પામર એટલે લાચાર. શેનાથી લાચાર બનીએ? અજ્ઞાની છે એટલે, અંધકાર છે એટલે, અસત્યનું આચરણ છે એટલે ડગલે પગલે લાચાર બનવું પડે છે. આ પામરતાનો વિરોધી છે પરમતા. એટલે પરમનું સાનિધ્ય અનુભવવું, એના અનુસંધાનમાં રહેવું. અને જેમ લઘુતા છે એમ એનો બીજો શબ્દ છે વામન. વામનનો વિરોધી છે વિરાટ. તો વામનમાંથી વિરાટ બનવું છે. આવું બધું ગુરુ પૂર્ણિમા આપણે ધ્યાનમાં રાખવાનું. એટલે મિત્રો, આત્માના અનુસંધાનનો પાવર મળે જ્યારે મનને, ત્યારે લઘુતામાંથી ગુરુતા તરફ જવાય. વેદમાં ગુરુની વાત નથી એમ મેં તમને કહ્યું, પણ તો એ આવ્યું ક્યાંથી? વેદના અંતે ઉપનિષદો આવ્યા, અને તૈત્તરીય ઉપનિષદની શિક્ષાવલ્લીના 11મા પર્વમાં ગુરુની વાત આવી. એ શું કામ આવી? એ વખતે ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે બધા વેદ વાંચીને સારા નાગરિકો બનશે નહીં, તો એને ભણાવવા પડશે. એટલે આરણ્યક સંસ્કૃતિમાં, જંગલમાં ઋષિ મુનિઓને ત્યાં ભણવાની શરૂઆત થઈ, અને જે ભણાવે તે ગુરુ. એ પહેલા શબ્દ હતો આચાર્ય. આપણે ત્યાં શિક્ષક માટે આપણી સંસ્કૃતિમાં, વૈદિક શિક્ષણ પદ્ધતિમાં આચાર્ય એટલે શિક્ષક. આચરતી ઇતિ આચાર્ય, જે આચરી જાણે તે આચાર્ય એટલે શિક્ષક. એટલે મિત્રો, એ ઉપનિષદથી આ શરૂઆત થઈ, અને એટલે વેદની જે વાત હતી એમાં ગુરુની ક્યાંય વાત જ આવતી નહોતી. પછી ઋષિ મુનિઓએ નક્કી કર્યું કે આ લોકોને આત્માના અનુસંધાનની ખબર નહીં પડે, જેમ આપણને નથી પડતી. એટલે એને આ ખ્યાલ આપવો પડશે. એટલે ભણત, એટલે વિદ્યાલયો શરૂ થયા, એટલે આશ્રમો શરૂ થયા, છાત્રવાસી જીવન. ઋષિ મુનિઓને ત્યાં પર્ણકુટીમાં સાદાઈથી રહેવાનું, ચોકસાઈથી કામ કરવાનું, સત્યનું આચરણ કરવાનું, પ્રામાણિક જીવન જીવવાનું, અને કામમાં ચોકસાઈ રાખવાની. તો આ ગુણો છે. આ ગુણો ભણાવતા ભણાવતા એ તમારી જેવડા દીકરા દીકરીઓને શીખવવામાં આવ્યા, અને એ શીખવે
આ આચરણ થયું, માનવ જીવનનું સારું આચરણ. આ શીખવે તે આચાર્ય. આચાર્ય એટલે શિક્ષક આપણી સંસ્કૃતિ પ્રમાણે. તો આમ ગુરુને ત્યાં જ્ઞાન મળે વિદ્યાલયોમાં, એવી વિભાવના આપણે ત્યાં આવી. અને એ કામ જે કરે તે શિક્ષક. એટલે શિક્ષક દ્વારા જે પાઠ્યપુસ્તકો ભણાવવામાં આવે છે, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન કે જે કાંઈ, એના જે પ્રકરણો છે, જે પાઠ છે, એ પાઠોમાંથી તમને અમારે એટલે શિક્ષકોએ એટલે અમે આચાર્ય, આચાર ઉભો કરનારા, એવી વિભાવના છે આપણા મૂળ ઇતિહાસમાં. તો એમને એ જે પાઠ કે જે પ્રકરણ હોય ને, એ મુદ્દામાંથી માનવ જીવનનું મૂલ્ય તારવી દેવાનું છે. એક પાઠ આવ્યો, માની લો કે ગાંધીજીએ સોનાનું કડું કપાવીને કરજ ચૂક્યું, પછી કરમચંદ ગાંધી એટલે એમના પિતાજી પાસે ચિઠ્ઠી લખીને માફી માંગી કે મેં આ ભૂલ કરી છે, તો ગાંધીજીએ સત્ય સ્વીકારી લીધું. તો એ સત્ય એ માનવ જીવનનું મૂલ્ય છે એવું અમારે તમને શીખવવાનું. એટલે આપણી વાત ક્યાં હતી? વિદ્યાર્થી શિક્ષક. અને આ શિક્ષણ એટલે પુસ્તકોના પ્રકરણો દ્વારા અમારે તમને એવું મૂલ્યાભિમુખ શિક્ષણ આપવાનું કે તમારું મન કેળવાય. આ થઈ કેળવણી. શિક્ષણ અને કેળવણીમાં તફાવત છે. માત્ર પાઠ્યપુસ્તકોનું વિષય વસ્તુ જે છે, મુદ્દાઓ એ તૈયાર કરીને બૌદ્ધિક રીતે તમે ઉત્તરપત્રમાં લખીને 99.99% માર્ક લાવો એટલે તમે કેળવાઈ ગયા, તમારું મન કેળવાઈ ગયું. એ થયું એ શિક્ષણ છે. પણ તમારામાં સંસ્કાર, ચારિત્ર અને માણસાઈના ગુણો, લક્ષણો, ક્ષમતાઓ અને વિશેષતાઓનો વિકાસ થાય તો એ કેળવણી છે. એટલે આપણી છાત્રવાસી સંસ્થાઓ, આપણી ગ્રામાભિમુખ કેળવણીની સંસ્થાઓ આ કેળવણી આપે છે, માત્ર શિક્ષણ નહીં. સમજાય ને વાત? એટલે આપણા 4 મુદ્દા જે હતા, વિદ્યાર્થી, શિક્ષક, શિક્ષણ અને કેળવણી, એની મેં તમારી સામે વાત મૂકી. હવે વાત કરીએ ગુરુ, ગુરુતા અને ગુરુત્વના યાત્રીની રૂપમાં વાત કરું તો આ દિશા તમને જે આપે છે એ પહેલો તમારી અંદર રહેલો આત્મા છે. એ જે કંઈ તમે કરો છો, સાચું કે ખોટું, એનો એક દ્રષ્ટા છે, અંદર જોવે છે. અને તમે જે કર્મ કરો છો, બુદ્ધિ કર્માનુસારીણી એવું સંસ્કૃતમાં લખ્યું છે. તમે જે કરશો એવો બુદ્ધિ નિર્ણય કરશે અને તમે ફસાઈ જશો. કારણ કે તો એ તમારું અજ્ઞાન હતું, તમે અંધકારમાં છો, સત્યને જાણતા નથી, એટલે ખોટું કરી બેઠા છો. આ વાત અમારે શિક્ષકોએ પાઠ્યપુસ્તકો કે શિક્ષણ દ્વારા તમારા મન સુધી આ પહોંચાડવું અને તમને દિશા આપીને તમારી દશા બદલવી, તો અમે શિક્ષક ગુરુ છીએ. જીવન જીવવાનું શીખવાડે તે ગુરુ. તો બેવડી ભૂમિકા છે જુઓ અમારી વિદ્યાલયોમાં, અમારી શિક્ષકોની, કે અમારે તમને સારી માર્કશીટ, ઉત્તમ ટકાવારી માર્કશીટ મળે એવું અધ્યયન પણ કરાવવાનું અને માનવ તરીકે તમારા ગુણો, લક્ષણો, ક્ષમતા અને વિશેષતાઓ વિકસે એવી રીતે તમારા મનને કેળવતું જવાનું. એટલે શિક્ષણ અને કેળવણી બે કામ આપે એ ગુરુ. અને એ આપી શકે એવું શિક્ષકનું વ્યક્તિત્વ એ ગુરુતા. એમાં લઘુતા ન હોય, એની પાત્રતા એવી, એને લાયકાત એવી બનાવેલી હોવી જોઈએ આંતરબાહ્ય, કે એ તમને ગુરુત્વના યાત્રી બનાવી શકે. પછી બાળ મંદિરથી કોલેજ સુધીનું જે શિક્ષણ થાય છે એ કેળવણી ત્યારે જ બને કે એમાં આવા કેળવાયેલા શિક્ષકો એટલે ગુરુ, જેમાં આવી ગુરુતા હોય અને એ તમને ગુરુત્વના યાત્રી બનાવી અને ગુરુ સ્થાને મૂકી દે. આ છે આપણી ભારતીય શિક્ષણની વિભાવના. હવે આત્માનું અનુસંધાન રાખો તો તમે પોતે જ તમારા ગુરુ થઈ શકો. પણ એમાં જેની શિથિલતા હોય, જેનું મન આત્માના અનુસંધાનમાં, એટલે એમાં તમારે સાવધાન રહેવું પડે પ્રત્યેક પ્રક્રિયામાં. સવારથી સાંજ સુધી તમે જે વર્તન વ્યવહારો કરો એમાં જો એલર્ટનેસ ન હોય, તમે સાવધાન ન રહ્યો, જાગૃત ન રહ્યો,
તો તમે આત્માનું અનુસંધાન ચૂકી જાઓ અને તમારું મન એફાઝેડ જીવન જીવવા માંડે, તો અંદરથી તમે ખોખલા છો. એટલે તમારે ગુરુની જરૂર પડે. હવે મેં હમણાં તમને જે અત્યારના જે બધા ગુરુઓ કહે છે ત્યાં જાઓ તો વધારે અધોગતિ તરફ જશો. ઈશ્વર પાસે જવામાં માધ્યમની જરૂર નથી. એ બધા માધ્યમો છે. તમે ડાયરેક્ટ ઈશ્વર સાથે પ્રાર્થના કરી શકો. એકાંતમાં બેસીને તમારા ઈષ્ટદેવ કે કુળદેવીને નિરાતે ધ્યાન કરીને તમારા ચિત્તને સ્થિર કરી શકો. તો ક્યાંય દોડવાની જરૂર નથી, ભટકવાની જરૂર નથી. કારણ કે એ તમારા ઈષ્ટદેવ કે તમારા કુળદેવી છે, એમાં તમને તમારી અંદર રહેલા આત્માનું સાકાર સ્વરૂપ જ દેખાય છે. આ વાસ્તવિકતા છે. કારણ કે એમાં રિકોલ થાય છે આખી થિયરી અધ્યાત્મની. આત્મા જ એ છે, પણ એ ન ઓળખી શકો એટલે બાહ્ય તમારે માધ્યમની જરૂર પડે. એટલે એના આધારે તમે ધીમે ધીમે મનને સ્થિર કરો છો. હવે બહાર તમે જ્યાં જાઓ છો ત્યાં શિક્ષણ નથી કે કેળવણી નથી. એટલે વિદ્યાલયોમાં જ શિક્ષકો દ્વારા ગુરુતા અને ગુરુત્વની યાત્રા. આમાં તૈત્રીય ઉપનિષદના અનુસંધાનમાં શિક્ષાવલ્લીમાં એમ કહેવાયું છે કે ત્યારે તો એ વાસ્તવિકતા હતી કે ભણનારા ને એના શિક્ષકો એટલે ગુરુ ઉપર વિશ્વાસ હતો અને શિક્ષકો કે ગુરુને એના વિદ્યાર્થીઓ ઉપર શ્રદ્ધા હતી. આ વિશ્વાસ અને શ્રદ્ધાના તાતણે જ ગુરુત્વની યાત્રા થતી હતી. હવે આજે શું થયું કે બહાર જવા માંડ્યા બધા મઠાધીપતિઓ પાસે, ગાદીપતિઓ પાસે, તો ત્યાં વિશ્વાસ અને શ્રદ્ધા બે આંધળા છે. કારણ કે સ્વાર્થ છે. એની પાસે જવાથી આ થઈ જશે, એની પાસે. અને પહેલા લોકો એમ કહે છે કે આ થઈ જશે. આમાં ક્યાંય વૈજ્ઞાનિક રીતે વિશ્વાસ કે શ્રદ્ધાનો તાકણો નથી. આપણા વર્ગખંડોમાં, આપણી શાળાઓમાં વિદ્યાર્થીઓને એના શિક્ષક પર વિશ્વાસ હોય છે અને શિક્ષકને એના વિદ્યાર્થીઓ પર શ્રદ્ધા હોય છે કે હું આને ભણાવીશ આટલા વર્ષ એટલે એ સારો માણસ બનશે, સારું મેરિટ લાવશે. અને એટલે આપણે તમે જો જુઓ ને તો હજી કેટલાક અનુભવો એવા થાય છે. કેટલાક નાના બાળકો હોય ને 7મા 8મામાં કે એનાથી નીચે ભણતા હોય અને એને ઘરમાં તમે એમ કહો કે ભાઈ આને બદલે આમ લખાય તો એ તરત એમ કહેશે તમે નહીં, મારા સાહેબે કીધું છે, આમ જ હોય. આ છે વિશ્વાસ, હે ને? અને શિક્ષકને પણ એના પર શ્રદ્ધા હોય છે. એટલે મિત્રો, આ ગુરુત્વની યાત્રામાં શ્રદ્ધા અને વિશ્વાસનો તાતણો જળવાઈ રહેવો જોઈએ. હવે આત્માની બહાર આપણે વાત કરી. જો અંદરથી ઇન્ટ્યુએશન દ્વારા તમે લઘુતામાંથી ગુરુતામાં આવી શકતા હો તો બેસ્ટ, તો એ ઉત્તમ વસ્તુ છે. ઈશ્વરની તમારા ઉપર કૃપા છે અને તમે કોઈ એવા વાતાવરણમાં ફસાયા નથી એટલે તમારો આત્મા કે એમ કરો છો. પણ એનાથી બહાર શાળા, મહાશાળા, એમાંથી પણ તમને પ્રેરણા મળતી હોય છે. ઘરમાં એવા શિષ્ટ આચારવાળા મા બાપ હોય તો એ પણ તમને આવું અનુસંધાન આપીને ગુરુત્વના યાત્રી બનાવી શકે. એટલે એ પણ ગુરુ છે. પણ છોકરાને ઘરના ઓટલે બેહીને બાપા એમ કે 2 માવા લેતો આવે એમાંથી તું ચાખતો આવજે, તો આ ગુરુત્વની યાત્રા ન કરાવી શકે. આ ભયસ્થાન છે. એને ગુરુ ન કહેવાય કારણ કે બાપ લઘુતામાં છે. માં જો કુસંસ્કાર તરફ લઈ જતી હોય તો માં લઘુતામાં છે. માં લઘુ છે, આવા દુરાચાર વાળી માં, તો એને ગુરુ કહેવાય? ન કહેવાય ને? તમે કહો ને. આ તો હું તમને પ્રશ્ન મૂકું. હમણાં જે બાપનું ઉદાહરણ આપ્યું, આપણો આ વિસ્તાર તો એવો છે અને આ પરગણામાં જ આપણે મોટા થયા છીએ. આ તો મેં માવાનું જ ઉદાહરણ આપ્યું. બીજા ઘણા ઉદાહરણો છે કે જે છોકરા પાસે મગાવે અને પછી બાપને ઊંઘ આવે તો એ બાપને ગુરુ કેમ કહેવો? આ સમસ્યા છે આપણા સમાજની.
અને એ પાછો અપેક્ષા રાખે છે કે હા મહાપુરુષ બને એમ સંતાન. તો આ કઈ અપેક્ષા રખાય? એ તો વ્યર્થ છે. અને એ ઊંચા મેરિટની અપેક્ષા રાખે પાછો કે આ ડોક્ટર થશે, એન્જિનિયર થશે, પ્રોફેસર થશે, વકીલ થશે. પણ તમે ભણતા હતા એટલે મેં એના બાપને કહું છું, જે ઉદાહરણ આપું, તમે ભણતા હતા ત્યારે આ ધ્યાન કેમ ન રાખ્યું? તો એને એ ગુરુત્વની યાત્રા કરાવી શકે સંતાનોને? ન કરાવી શકે. એટલે મિત્રો આપણે આત્માથી બહાર આવી ગયા, ઘરમાં આવ્યા, તો ઘરના મા બાપ, ભાઈ બહેનો, વડીલો, એમાંથી આપણે શીખી લઈએ. આમ તો શીખવાનું છે ને, ગુણો શીખવાના, લક્ષણો, આપણી ક્ષમતાઓ કે વિશેષતાઓ, આ બધું શીખવાનું. એટલે લઘુતામાંથી આપણને ગુરુતા તરફ લઈ જાય. પણ એ શીખવાનું જે બને એ જો કુસંસ્કારો વાળું આવી જાય તો એ તમને લઘુતા તરફ લઈ જાય. એટલે ત્યાં આપણે સાવધાન રહેવું પડે કે બાપા કેમ ન કરાય. ભલે આપણે નમ્રતા રાખવાની, એને કહેવાય નહીં બાપા તમે આ ખોટું કરો છો. અમુક દીકરીઓના ઉદાહરણો આવે છે કે દીકરી એના બાપને વ્યસન મુકાવવા માટે જીદ લે છે કે બાપા તમે આ વ્યસન નહીં મૂકો ને તો હું નહીં ભણું. તો દીકરી ગુરુત્વની યાત્રી બની ગઈ એના બાપ માટે. એના બાપને ગુરુત્વની યાત્રા કરાવવા માટે દીકરી ગુરુ બની ગઈ. એટલે ગુરુમાં કઈ ઉંમરનો ભેદ નથી, નાત જાતનો ભેદ નથી, પશુ પક્ષીનો ભેદ નથી, સજીવ નિર્જીવનો ભેદ નથી. તો ગુરુ દત્તાત્રેયે 24 ગુરુ કર્યા છે, જેમાંથી આપણને સદાચારની પ્રેરણા મળે. પછી ઘરમાંથી, સમાજમાંથી, રાષ્ટ્રમાંથી, શાળામાંથી કે શ્રેષ્ઠ વાંચન સામગ્રી વાળા પુસ્તકોમાંથી. તો આપણને ગુરુત્વની યાત્રા કરાવે છે આ બધા એના માધ્યમો છે. અને આમ કરતા કરતા મુખ્ય વાત તો કઈ છે ખબર છે? સા વિદ્યાયા વિમુક્તિ. જે શિક્ષણ, કેળવણી કે વિદ્યા તમને મુક્તિ અપાવે તે જ ખરી કેળવણી. મુક્તિ અપાવવી એટલે આસક્તિ કે બંધનોમાંથી છોડાવે. આ અજ્ઞાન, અસત્ય, અંધકાર, એમાં જે દુષ્કૃત્યો થાય છે એની ટેવ પડી જાય છે, એને કુટેવ કહેવાય. એટલે કુટેવ ટાળવી પડે અને સુટેવ પાડવી પડે. તો તમને આ બધા માધ્યમોમાંથી કુટેવ ટાળવાની પ્રેરણા મળે અને સુટેવ પાડીને તમને ગુરુત્વની જે યાત્રા કરાવે એ સાચી છે. એટલે ઘરમાંથી મળે, શાળામાંથી મળે, સમાજના વડીલો, સગાવાલાઓમાંથી મળે, એવા સંગ મિત્રોમાંથી મળે, સમૃદ્ધ વાંચન સામગ્રીમાંથી મળે અને રાષ્ટ્ર વિધાયકો પાસેથી મળે. લાલ બહાદુર શાસ્ત્રીજીને આપણે યાદ કરીએ તો પ્રેરણા મળે જ કે એક આદર્શ નેતા કેવો હોય. એ ગુરુ સ્થાને છે. વિનોબા ભાવેને યાદ કરીએ તો આપણને પ્રેરણા મળે. કેળવણીકાર તરીકે નાના દાદાને, મોશંકર દાદાને, ગુજ દાદાને, દર્શકને, આ બધાને યાદ કરીએ તો એ પ્રેરણા મૂર્તિઓ છે. અને જેનાથી આપણને સદાચરણની પ્રેરણા મળે એ બધા ગુરુઓ. ભગવાન દત્તાત્રેય બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર હોવા છતાં એમણે 24 ઠેકાણેથી ગુરુતા પ્રાપ્ત કરી. કારણ કે માનવ દેહ ધારણ કર્યો હતો. એટલે માનવ દેહ ધારણ કરીએ એટલે આપણે સારા આચારની, માનવીય પ્રકારના જીવનની જરૂર પડે છે. અને તો જ સા વિદ્યાયા વિમુક્તયે, તો તમે આસક્તિમાંથી મુક્ત થઈને પરમને પામી શકો. આ પામરતાથી પરમતા સુધી જવાની વાત